एक जन्म नहीं हर जन्म मारे हारो हार तारी सायबा। एक जन्म नहीं हर जन्म मारे हारो हार तारी सायबा। तू चांदलियो मारो हूँ तारी चकोरी। तू चांदलियो मारो हूँ तारी चकोरी। तारो मारो सतवारो, तारो मारो सतवारो, भव भवनो पाड़े साजना। हूँ चांदलियो तारो तुम्हारी चकोरी। तू चांदलियो मारो हूँ तारी चकोरी। हो हये वागे हर पल गोरी हो। तारा नामनी झालर रे, तारा नामनी झालर रे। प्रीत नगरनो तो मंदिर हो प्रीत नगरनो तो मंदिर हो। प्रेम तने पूजारण रे, प्रेम तने पूजारण रे। हो हये वागे हर पल गोरी हो। तारा नामनी झालर रे, तारा नामनी झालर रे। तू चांदलियो मारो हूँ तारी चकोरी। हूँ चांदलियो तारो तुम्हारी चकोरी।
સસરા છે રામના જનક જેવા, સસરા છે રામના સુનૈના જેવા, સાસુ જનકપુર ધ્યાનમાં જાસુ, સુનૈના જેવા, સાસુ જનકપુર ધ્યાનમાં જાસુ, હો રામ શ્રી ગાસુ જનકપુર ધ્યાનમાં જાસુ, જનકપુર જાનમાં જાસુ. ભગવાન રામની જાન જનકપુર પહોંચી, દશરથ મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું અને પછી લગ્નનું મુહૂર્ત કાઢવામાં આવ્યું. ભગવાન રામને સમાચાર મળ્યા કે વસંત પંચમીનું મુહૂર્ત છે અને આપના લગ્ન છે, પણ માનસમાં એવું લખ્યું કે પહેલા તો ભગવાન રામે ના પાડી દીધી કે મારે લગ્ન નથી કરવા. જનક મહારાજને ખબર પડી. જનક મહારાજ, દશરથ મહારાજ બધા રામ પાસે આવ્યા કે હે રામ, તમને વાંધો શું છે લગ્ન કરવામાં? તો દશરથ મહારાજને તો મારે એવા લગ્ન નથી કરવા. રામની મર્યાદા હતી, મર્યાદા પુરુષોત્તમના અવતાર હતા. એટલે જનક મહારાજે કહ્યું કે તો રામ એમાં કંઈ વાંધો નહીં, મારી અને મારા ભાઈઓની પુત્રી 4 માંડવા નખાણા, રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત. સામે 4 બહેનો, 4 લગ્ન. જે લગ્નની અંદર ઇન્દ્રાદિક દેવતાઓ સ્વયં છે. ગૌતમ ઋષિનો શ્રાપ હતો કે ઇન્દ્ર તારા શરીરમાં છિદ્રો પડી જાય. ઇન્દ્રએ માફી માગી. ત્યારે ગૌતમ ઋષિએ કીધેલું કે જ્યારે ભગવાન રામનો વરઘોડો નીકળશે ને જનકપુરમાં, આનું તું દર્શન કરીશ તો તારા છિદ્રો દૂર થશે. આજે ઇન્દ્ર પણ રાહ જોતો હતો કે ભગવાન રામનો વરઘોડો નીકળે. ભગવાન રામનું સુંદર લગ્ન. વિદાયનો સમય આવ્યો. ઘણા દિવસ સુધી જનક મહારાજે વિદાય નથી આપી, છતાં નથી, કારણ એમને એકની એક પુત્રી બહુ વાલી હતી, સીતા. સીતા દશરથ જનક મહારાજ એકલાને નહીં પણ આખી મિથિલાને વાલી હતી. કારણ કે એ આખી મિથિલાની દીકરી હતી, પૃથ્વીમાંથી નીકળેલા હતા સીતાજી. એટલે મિથિલા આખું એમ માનતું હતું કે સીતા અમારી દીકરી. વિદાય નજીક આવી, વિદાયનો દિવસ આવ્યો. જનક મહારાજ સીતાજીને છોડતા નથી અને રડવાનું બંધ નથી કરતા. માં સુનૈના પણ સીતાને વિદાય કરતા ખૂબ રડે છે. આખી મિથિલા આજે જનક મહારાજના મહેલમાં આવી અને રડે છે. રણહંતો પ્રચારી કહા રામ, રણહંતો પ્રચારી કહી અને રાવણનો દેહ જમીન ઉપર પડ્યો. રાવણ બોલ્યો કે હે રામ ક્યાં છે? મને કોક દર્શન કરાવો. રામ ક્યાં છે? ભગવાન રામ રાવણની છેલ્લી અંત્યેષ્ટિ કરી અને ફરી પુષ્પક વિમાનમાં બેસી બધા ઋષિ મુનિઓનો આશીર્વાદ લઈ સીતાને મુક્ત કરી અને અયોધ્યામાં રામ રાજ્ય સ્થાપિત કર્યું. રામ રાજ્ય એમ ન આવે. રામ રાજ્ય લાવવા માટે ગામડે ગામડે ફરવું પડે, વનની અંદર 14 વર્ષ ભટકવું પડે, ચપ્પલ પહેર્યા વિના ખુલ્લા પગે વનમાં ભટકવું પડે, જમવામાં ફળ લેવા પડે, આહારમાં ફળ લેવા પડે, મિષ્ટાન ખાય, એસી ગાડીમાં બેસી અને રામ રાજ્ય ક્યારેય ના આવે. રામ રાજ્ય માટે તો વનમાં જવું પડે ખુલ્લા પગે, ત્યારે રામ રાજ્ય આવે. રામ રાજ્યનો પ્રારંભ રામાયણ અતિ સુંદર છે. હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ. હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ. સદા શુભ આચરણ करना सिखाती रोज रामायण. सदा शुभ आचरण करना सिखाती रोज रामायण. जिन्हें संसार सागर से उतर कर पार जा
મહારાજે કહ્યું કે હે રાજન પરીક્ષિત, અત્રિ ઋષિની આંખમાંથી ચંદ્રની ઉત્પત્તિ થઈ. હવે તને હું ચંદ્ર વંશની કથાનું પાન કરાવું. 10મ સ્કંદની શરૂઆત. 9મો સ્કંદ પૂરો, 10મ સ્કંદની શરૂઆત. અત્રિ ઋષિની આંખમાંથી ચંદ્રની ઉત્પત્તિ થઈ. ચંદ્રને વંશની અંદર બુધ, પુરુરવા, એમને ત્યાં નુહુસ અને એમને ત્યાં યયાતિ નામના રાજા થયા. યયાતિ રાજા અને યયાતિ રાજાને દેવયાની અને શર્મિષ્ઠા 2 પત્ની હતા. દેવયાનીથી યદુ રાજાની ઉત્પત્તિ થઈ અને શર્મિષ્ઠાથી પુરુ રાજાની ઉત્પત્તિ થઈ. જે 6 પુત્રનો વધ કર્યો. 7મો પુત્ર દાઉજી આવ્યા. એમનો ઉપાકર્ષણની વિધિથી ગર્ગાચાર્યે કસુદેવના બીજા પત્ની રોહિણીજી, જે ગોકુલમાં હતા, નંદરાઈના ઘરે રહેતા હતા, ત્યાં જન્મ કરાવ્યો. આ લોકોને એમ થયું કે 7મો પુત્ર મૃત્યુ પામ્યો, પણ એમનો જન્મ ત્યાં થઈ ગયો હતો. 8મા પુત્ર આવવાની તૈયારી. કંસે કીધું કે હવે મારા કાળને આવવાની સમય આવી ગયો છે. ચોકીદારો, સેના નાયકો બધાને આજ્ઞા કરી કે જો આટલી પણ ભૂલ કરી તો તમારું મસ્તક તલવારથી નીચે ઉતારી લઈશ. જરાય ભૂલ ન થવી જોઈએ કારાગૃહમાં. મારી લિંક તૂટી ગઈ. હું વાંચીને બોલતો હોય ને તો લિંક ન તૂટે. મોઢે બોલું ને લિંક તૂટી ગઈ. કંસે ચોકીદારોને આજ્ઞા કરી કે જરાય ભૂલ ન થવી જોઈએ. રાત્રિના પણ પહેરો વધારી દો. દિવસ રાત્રિ 24 કલાક પહેરો રાખો. મથુરાની જેલ ઉપર 24 કલાક પહેરો રાખવામાં આવ્યો. ધીમે ધીમે શ્રાવણ મહિનો નજીક આવે છે. 8મા પુત્રને આવવાની તૈયારી. મથુરાની જેલ ઉપર ધીમે ધીમે ઝરમર વરસાદ ચાલુ થવા લાગ્યો. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કારાગૃહની અંદર માતા દેવકી અને વસુદેવજીને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા અને કહ્યું કે માં, હમણાં જ હું તમારે ત્યાં અવતાર ધારણ કરું છું. માતા દેવકીએ કહ્યું કે નહીં પ્રભુ, મારે આવા બાળક નથી જોતા. 4 હાથ, ચતુર્ભુજ, હાથમાં ગદા, પદ્મ. તો કે નહીં માં, તમે ચિંતા ન કરો. હું જેમ મનુષ્ય જન્મે એ રીતે નાનું બાળક તરીકે જન્મીશ. તમે ચિંતા ના કરો. ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા. દેવકી અને વસુદેવને હવે આ ભગવાનનો જન્મ થવાનો હતો એટલે આનંદ છે. કોઈ ડર નથી, કોઈ ચિંતા નથી. એકદમ આનંદ થાય, મન પ્રફુલ્લિત થાય. મથુરાની જેલમાં સુગંધી મધુર વાતાવરણ થવા લાગ્યું. સુંદર સુગંધો આવવા લાગી. રાત્રિના સમયે વીજળી ઝબકવા લાગી. વીજળીને એમ થાય કે જો હું ઝબકીને જતી રહું અને ભગવાન અવતાર ધારણ કરે તો મને દર્શન નહીં થાય ભગવાનના. વીજળી સતત ઝબકવા લાગી. મથુરાની જેલ ઉપર વરસાદ વરસવા લાગ્યો. શ્રાવણ મહિનાની 8મ આવી. રાત્રિના 12 વાગ્યાનો સમય. આકાશમાં દેવતાઓ આવી ગયા. દુદુંબી નગારાનો પ્રારંભ કર્યો. મથુરાની જેલ ઉપર સતત વરસાદ વરસવા લાગ્યો. દેવતાઓએ આકાશમાં દુદુંગી નગારાનો પ્રારંભ કર્યો. ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ 12 વાગ્યા, અભિજીત નક્ષત્ર, રોહિણી નક્ષત્ર, રાત્રિના 12 વાગે દૈત્યોનો વિનાશ કરવા માટે, કંસ, શિશુપાલ, દંતવક્ર આવા ભયંકર રાક્ષસોનો વિનાશ કરવા માટે, પૃથ્વીનો ભાર ઉતારવા માટે, બ્રાહ્મણ, સાધુ, ક્ષત્રિય, ચારણ આ બધાનો ઉદ્ધાર કરવા માટે ભગવાને રાત્રિના 12 વાગે રોહિણી નક્ષત્રની અંદર મથુરાની જેલમાં દેવકીજીને ત્યાં જન્મ ધારણ કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. ગલી ગલી તેરી લાજ જલી, જીઓ રે બાહુબલી. ગલી ગલી તેરી लाज जली, जियो रे बाहुबली. प्राणों से बढ़ के हमको है तू प्यारा. सब गाएंगे दोहराएंगे
जय हो नंदलाल की, जय यशोदा लाल की। जय हो नंदलाल की, जय यशोदा लाल की। ए आनंद उमंग भयो, जय हो नंदलाल की। ए ब्रज में आनंद भयो, जय यशोदा लाल की। ए आनंद उमंग भयो, जय हो नंदलाल की। कोटि ब्रह्मांड के अधिपति लाल की। कोटि ब्रह्मांड के अधिपति लाल की। ए गौआ चारण आए, जय हो पशुपाल की। ए गौआ चारण आए, जय हो पशुपाल की। ए कोटि ब्रह्मांड के अधिपति लाल की। ए गौआ चारण आए, जय हो पशुपाल की। पूनम के चंद जैसी शोभा है बाल की। पूनम के चंद जैसी शोभा है बाल की। हे आनंद उमंग भयो, जय हो नंदलाल की। हे आनंद उमंग भयो, जय हो नंदलाल की। हे कोटि ब्रह्मांड के अधिपति लाल की। ए गौआ चारण आए, जय हो पशुपाल की। भक्तों के आनंद कंद, जय यशोदा लाल की। भक्तों के आनंद कंद, जय यशोदा लाल की। ए जय यशोदा लाल की, जय हो गोपाल की। ए जय यशोदा लाल की, जय हो गोपाल की। ए कोटि ब्रह्मांड के अधिपति लाल की। ए गौआ चारण आए, जय हो पशुपाल की।
प्रतिपाल की ए जय हो व्रजलाल की पावन प्रतिपाल की ए कोटि ब्रह्मांड के अधिपति लाल की ए गौआ चारण आए जय हो पशुपाल की आनंद उमंग भयो जय हो नंदलाल की ए व्रज में आनंद भयो जय यशोदा लाल की ए जय हो नंदलाल की जय यशोदा लाल की ए आनंद उमंग भयो जय हो नंदलाल की व्रज में आनंद भयो जय कन्हैया लाल की ए व्रज में आनंद भयो जय यशोदा लाल की जय हो नंदलाल की जय यशोदा लाल की ए आनंद उमंग भयो जय हो नंदलाल की ए व्रज में आनंद भयो जय यशोदा लाल की आनंद उमंग भयो जय हो नंदलाल की ए आनंद उमंग भयो जय हो नंदलाल की ए व्रज में आनंद भयो जय यशोदा लाल की ए आनंद उमंग भयो जय हो नंदलाल की ए व्रज में आनंद भयो जय यशोदा लाल की આજે